આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી.આર. પાટીલ ઉપર કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। સી.આર. પાટીલ ઉપર લાગેલા આક્ષેપને પગલે તેમના દ્વારા આરોપોનું ખંડન કરવામાં આવ્યું હતું। ઉધના ખાતે પંડિત દીનદયાળ ભવન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે ભાજપ દ્વારા ધારાસભ્યને રૂપિયાના જોરે ખરીદવામાં આવ્યા હતા, જેમાં સી.આર. પાટીલનું પણ નામ આવ્યું હતું। સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં તમામ વિષયો પર ખુલાસા કરી વાતોનું ખંડન કર્યું હતું। આજે કોંગ્રેસ દ્વારા એક અગત્યની પ્રેસ એવા એક હેડિંગ સાથે એમણે એક પ્રેસ કરી હતી। એમાં એમણે કેટલાક આક્ષેપો, મનગઢંત આક્ષેપો કર્યા છે, એનો જવાબ આપવા માટે અને સાચી હકીકત આપને બતાવવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। જે સોમાભાઈ પટેલ એમનો એક કથિત વિડીયો એમણે વાયરલ કર્યો છે, એ વિડીયોમાં ક્યાંય સોમાભાઈનો ચહેરો દેખાતો નથી। એટલે સોમાભાઈ છે કે કેમ એ હજુ આખા ગુજરાતના લોકોને મનમાં શંકા છે। તો એમણે એમનો ચહેરો દેખાય એવો વિડીયો પણ લોકોની સમક્ષ મૂકવો જોઈએ। બીજો જે મહત્ત્વની વાત એ છે કે ક્યાંય સોમાભાઈએ નવા પ્રદેશ અધ્યક્ષ આ ડીલમાં હતા અને એમણે કોઈ પૈસાની ઓફર કરી છે એવું કહ્યું જ નથી। એમણે એટલું જ કહ્યું કે નવા અધ્યક્ષ એ મારો મિત્ર છે। હું 2009થી સાંસદ છું। એ મારી સાથે સંસદમાં કોંગ્રેસમાંથી હતા સંસદ સભ્ય તરીકે, એટલે એમને ઓળખું છું। પહેલાં એ ભારતીય જનતા પાર્ટીમાં પણ સંસદ તરીકે હતા, એટલે એમણે મારો ઉલ્લેખ ફક્ત મિત્ર છે એટલો જ કર્યો છે। કોઈ એની લેવડ દેવડમાં હું હતો એવું અમને ક્યાંય કહ્યું નથી। છતાં એના નામે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એમણે બેજવાબદારીપૂર્વક કાવતરું કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં એમણે મારા નામનો ઉલ્લેખ કર્યો છે કે સી.આર. પાટીલ। સી.આર. પાટીલ એવું ક્યાંય સોમાભાઈએ કહ્યું નથી, ક્યાંય એવું ડીલમાં હતો એવું પણ કહ્યું નથી। પરંતુ આ કોંગ્રેસ આ રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરે છે। એમાં મુદ્દાની વાત જે અમિતભાઈ ભૂલી ગયા છે કે એમના ધારાસભ્ય શ્રી સોમાભાઈ પટેલે 15મી માર્ચને દિવસે રાજીનામું આપ્યું છે અને હું 20મી જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી તરીકે નિયુક્ત થયો છું। એટલે જ્યારે સોમાભાઈએ રાજીનામું આપ્યું ત્યારે હું ક્યાંય પ્રદેશની ટીમમાં કે અધ્યક્ષની જવાબદારીમાં હતો નહીં, અને છતાં અમિતભાઈ ચાવડા એમણે આ નામ જે મારું નામ આપ્યું છે એમણે ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ। કોંગ્રેસે એમનો જવાબ પૂછવો જોઈએ અને ખોટી હકીકત રજૂ કરીને એમણે જે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે એનો જવાબ ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો એમને આપશે જ। પણ ત્યાં જે એમની સાથે પણ બેઠા હતા જૂઠવડિયા, કે જેને મેં કહ્યું છે કે એ ગુજરાતના દિગ્ગજ રાજા છે, એટલે એ એમની બાજુમાં બેઠા હોય ત્યારે અમિતભાઈના મોઢામાં આવા શબ્દો હોય। હું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી 8 સીટ જીતી રહી છે। હું જેટલા સ્પષ્ટપણે મક્કમતાથી માનું છું એટલી જ મક્કમતાથી અને સ્પષ્ટતાથી કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ શ્રી અમિતભાઈ અને એમના સાથેના સૌ આગેવાનો પણ માને છે કે ભારતીય જનતા પાર્ટી 8 સીટ જીતી રહી છે, અને એટલે એમણે કાવા દાવા કરવા, જૂઠાણું ફેલાવવું, આ રીતે કથિત વિડીયો રજૂ કરવો। લોકસભાના ઇલેક્શન પહેલાં પણ કોંગ્રેસે કોબા ખાતે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલય છે કમલમ, ત્યાં કોઈ વ્યક્તિને બેગ લઈને જતા અને પાછા આવતા એવો એક વિડીયો રજૂ કર્યો હતો, પરંતુ કોઈ પુરાવો ત્યારે પણ એ આપી શક્યા નહોતા।
એટલે કોંગ્રેસને જૂઠાણા ફેલાવવાની આદત છે. મારે હજુ પણ એમને વિનંતી કરવી છે કે રાજકીય પાર્ટીના આગેવાન તરીકે લોકોની વચ્ચે જઈને કામ કરો, લોકોના પ્રશ્નો એને સમજો, એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તાથી બહાર છે, એના માટે એમણે આત્મમંથન કરવું જોઈએ. કયા કયા પ્રમુખોના સમયમાં કોંગ્રેસનો રાસ થયો છે એને પણ સમજીને એના ઉપર આત્મમંથન કરીને એમણે કોઈક પગલાં લેવા જોઈએ. પરંતુ એ કોંગ્રેસ એ અમારી પાર્ટી નથી. કોંગ્રેસે શું કરવું એ એમણે નક્કી કરવાનું છે. પરંતુ જે રીતે લોકો કરી રહ્યા છે એના કારણે છેલ્લા 25 વર્ષથી તો સત્તામાં નથી, પરંતુ બીજા આવનારા 25 વર્ષ પણ સત્તામાં આવવાની કોઈ શક્યતા હું જોતો નથી. અને એમણે જે આ જૂઠાણું ફેલાવ્યું છે, જે રીતે આ કથિત વિડીયો મૂકીને વાત ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એમણે ફરીથી અમારે નામ જે એમણે કહ્યું છે એના માટે એમણે માફી માંગવી જોઈએ. સોમાભાઈ આમાં દેખાય એવો પ્રકારનો વિડીયો એમણે મૂકવો જ જોઈએ. અને આવી ગંભીર પ્રકારના આક્ષેપો જે ખોટા એમણે કરવાના જે આદત પડી છે એમાંથી બહાર આવવું જોઈએ એવી મારી આપના માધ્યમથી એમને એક સલાહ પણ છે, એમને એક વિનંતી પણ છે. અને ગુજરાતની પ્રજાને પણ મારી એક નમ્ર અપીલ છે કે આવા કોઈ જૂઠાણામાં આપ ભ્રમમાં આવતા નહીં. કોંગ્રેસ પાસે ભ્રમ ફેલાવા સિવાય બીજું કંઈ છે નહીં. ભારતીય જનતા પાર્ટી ઠોસ કામ કરે છે. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એમણે ગુજરાત અને આખા દેશને જે રીતે વિકાસના પંથે લઈ ગયા છે, એમની જે લોકપ્રિયતા છે, એમની જે કામ કરવાની પદ્ધતિ છે, એની સામે કોંગ્રેસનું કેન્દ્રનું પણ નેતાગીરી વામણી પુરવાર થાય છે. એ પણ એમની ઉપર આવા ખોટા આક્ષેપો કરવા, પુલવામામાં જેવા હુમલાની અંદર આપણા જવામર્દ સૈનિકો શહીદ થયા ત્યારે પણ એમણે ખોટા આક્ષેપ કર્યા હતા. અને આજે પાકિસ્તાનના જ મિનિસ્ટર દ્વારા એને ખોટા સાબિત થયા છે ત્યારે એમણે દેશની માફી પણ માંગવી જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. એમણે પણ લોકહિતના કામો અનેક પ્રકારના પગલાં લીધા છે. એના આધારે મતદારોનો ઝોક ભારતીય જનતા પાર્ટી તરફ છે. અને ભારતીય જનતા પાર્ટી આ બધા જ ઇલેક્શનોમાં જીતવાની છે. ત્યારે ફરી હું કોંગ્રેસના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમે પણ ધરતી પર આવો, ધરતી પર આવીને લોકોના કામ કરવાનું શરૂ કરો, તો કદાચ બીજા 25 વર્ષ પછી તમારો વારો આવવાની શક્યતા છે. આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડવા માટે મારી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સોમાભાઈ પટેલના વાયરલ થયેલા વિડીયોને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખોટો ગણાવ્યો છે. સુરત ખાતેની પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું હતું કે ગુજરાતની પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠક ભાજપ જીતે તેમ હોવાથી કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. વાયરલ થયેલા વિડીયોમાં સોમા પટેલ જ છે કે નહીં તે સ્પષ્ટ નથી. આ વિડીયોમાં તેઓ મારું નામ ક્યાંય પણ બોલ્યા નથી. કોંગ્રેસે તેની આદત મુજબ સીડીમાં કાપકૂપ કરીને વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે મને અને ભાજપને બદનામ કરવા સાથે કોળી સમાજને પણ બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ વિડીયો સ્પષ્ટ ન હોવાથી તેની તપાસ થવી જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ. અમિત ચાવડાએ મારું નામ આપવા બદલ ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ. ગુજરાતના લોકોના મનમાં શંકા ઊભી થાય જેના કારણે વિડીયો સ્પષ્ટ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. કોંગ્રેસે ખોટા આક્ષેપ કરી અને વાણીવિલાસ કર્યો છે. આવું કરીને કોંગ્રેસ લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. સોમાભાઈ પટેલે 15 માર્ચે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ મને અધ્યક્ષ પદ મળ્યું છે. કોંગ્રેસના આક્ષેપનો જવાબ મતદાર ભાઈઓ આપશે. અમે 8 સીટ જીતી રહ્યા હોવાથી કોંગ્રેસ આવા ખોટા વિડીયો વાયરલ કરી રહી છે. કોંગ્રેસ તેની આવી કટોકટીને કારણે 25 વર્ષથી સત્તા બહાર છે અને આવનારા 25 વર્ષ સુધી તે સત્તામાં આવશે પણ નહીં તેવું ભાજપના પ્રદેશ પ્રમુખે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ તેમની નેતાગીરીથી નારાજ થઈને રાજીનામા આપ્યા છે. ભાજપ કોઈ પણ વ્યક્તિના ખરીદ ફરોખ કરતી નથી.
કોંગ્રેસ ચૂંટણી હારવા આવી છે એટલે આવા કાવા દાવા કરી રહી છે. સત્યડે.com સુરત. હા બસ નીકળ્યો. હા જીગર સાંભળ ને, હા. આજે રજા લઈ લે ને. આજે આપણે ઘરની બહાર નથી નીકળવાનું. કેમ આજ ઘરની બહાર ભૂત છે કે શું? અરે ના, બહાર ગવર્મેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે. સારી વાત છે ને, ચાલ ટેસ્ટ કરાવી. ના ના ના, આપણને કોરોના આવ્યો તો. તું રેશિયો તો જો, રોજના 70,000 ટેસ્ટ થાય છે, જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે. પોઝિટિવ? બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી, તો મમ્મી પપ્પા તું સૂરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો? કંઈક તો સારું બોલ. સારું નહીં, બેસ્ટ છે. ટેસ્ટ ઇઝ ધી બેસ્ટ. માય હસબન્ડ ઇઝ બેસ્ટ. તો ચાલો ટેસ્ટ કરાવી આવી. યસ. મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ. તમે પણ કરાવો, કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ. જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.